ફાઇનલી મિત્રો, સ્વાગત છે તમારા બધાનો એક બ્રાન્ડ ન્યૂ ધમાકેદાર વ્લોગ્સમાં. ગુડ મોર્નિંગ, જય દ્વારિકાધીશ. અને ફાઇનલી આપણા વ્લોગની શરૂઆત થઈ ગઈ છે અહીંયા, અને આપણે જાય અહીં જો રૂમે. અને તમે જરાક રણનો વ્યૂ દેખી લો. તડકો મસ્ત નીકળો છે, મસ્ત નહીં, આમ તો અહીંયા વરસાદની જરૂર છે, તડકાની જરૂર નથી અત્યારે. અને રણનો વ્યૂ જો મિત્રો, વ્યૂ જો તમે ખાલી બે બાજુ પાણી પાણી, અને વચ્ચે મસ્ત રસ્તો. અને રસ્તો હે બગડેલો, ફૂલ બગડીને ધૂળ થઈ ગયો હે રસ્તો. આપણો રસ્તો બહુ બગડી ગયો હે હમણાં, ડમ્ફર અહીંયા ચાલુ થયા ને એટલે. અને બાકી મળીએ આપણે આગળ. ફાઇનલી મિત્રો, આપણે રૂમ ઉપર પગી ગયા હે. અને રૂમ ઉપર હે દીપ રજા ઉપર ગયો તો એક હવે મસ્તીની વસ્તુ લઈ આવ્યો હોય. તો હવે હું તમને એ બધાને બતાવું કે એના રિવ્યુ આપું એ વસ્તુના. જો પકડેલા જો આ છે આપણી પાસે અહીંયા ફોલ્ડ ફોન, સેમસંગનો જે ફોલ્ડ આવે ને, કંઈક આવે 60-70,000નો જૂનો, નવો તો ખબર નહીં, લાખ રૂપિયાનો આવતો હોય છે. અને હવે આમાં જો આમાં સિસ્ટમ કેવી છે ખબર, અહીંથી આમ ચાલુ કરવાનો પહેલાં. આ જો ને ખુલતો નથી મારાથી. આનો શું ભાઈ પાસવર્ડ શું હે? ખોલ. હા હાલો, અહીંયા મસ્ત આપણી પાસે ફોન ખુલી ગયો છે મિત્રો. અને જોવાની આમ તો સ્મૂથ ને સારો છે, પણ આને હે ને પાછું આપણે મસ્ત સિસ્ટમ, સાચી જોવાની સિસ્ટમ તો આજ છે. જોવા મેં તો મારી લાઈફમાં પહેલી વાર આવો ફોન હાથમાં લીધો હે. આ બધું આપણે તો ફાવે નહીં, આમ જો ટેબ્લેટ જેવો થઈ જાય છે. આમાં ગેમ બેમ રમવાની ભારી મજા આવતી હોય, પણ આપણે વ્લોગિંગમાં ના હાલે. આવો ફોન કેમ લેવો આપણે વ્લોગિંગમાં? એવું જો આમ તમે અહીંથી આમ જો, આ પાછું આમ કરીને એટલે બંધ થઈ જાય, લોક થઈ જાય. એ એક સારું નહીં, આમ પેક કરો ને તમે એટલે એ લોક થઈ જાય. એ એક સિસ્ટમ આમ થોડીક અલગ હે, મારે એમ કેવું જોઈએ સેમસંગ વાળાઓને. બાકી આમ મસ્ત હે. હવે જોવાય આમાં વ્લોગિંગ એકદી ટ્રાય કરવી જોઈએ કેવી આવે એ. અને આમ પકડવાની મજા આવે. જો આ મસ્ત લાગે. હવે આવો ઝીણો ફોન હોય ને તો આપણે મસ્ત લાગે. આવો ફોન હોવો જોઈએ, ઝીણો. પણ હું જાડો છે થોડો ઘણો, પણ આપણા ફોનને તો પૂગે જ નહીં. IQ Z7 Pro ને તો ગમે એવા ફોન હોય. એટલે મિત્રો જો આમાં હે ને આવું મસ્ત મજાનું કવર આવે હે, કટકા આવે હો કવર ના આવા. જો હું તમને કાઢીને દેખાડવાનું કવર. જો આવા કટકા આવે. આવા ફોન આવા ના લેવાય. આ બધાને કોણ સમજાવે કે આવા ફોન ના લેવાય, આઈફોન લઈ લેવાય એના કરતાં. ફોન સારો એવો મસ્તીનો એમ તા, પણ આને હું પ્રાઇસ બહુ હોય ને એટલે હવે આપણે એટલે સારો નથી આમ એમ. આ લાખક રૂપિયાનો ફોન હે લગભગ. જો આવું કવર હે, આવો કટકો. અને એક બીજો કટકો હે, આની કાઢી નાખ્યો હે. તો જરાક હે ને તમે કમેન્ટમાં બતાવે, ઓલું કહી દેજો મને કે આ બધું આ લેવાય કે ના લેવાય, આવા ફોન આવા ખુલે એવા. ફાઇનલી મિત્રો, આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હા. અને અત્યારે જ અહીં અયોધ્યાએ. અને એક બીજી વાત હું તમને કરું, આપણો ફાઇનલી પોડકાસ્ટવાળો વિડીયો અપલોડ થઈ ગયો છે BN પોડકાસ્ટમાં. હજી પણ જોયો ના હોય તો જોઈ આવો. 4 વાગે અપલોડ કરી જ દીધો છે આપણે. અને કંઈક 30-35 મિનિટનો છે, તો તમે એન્જોય કરો. મસ્ત પોડકાસ્ટ છે ગુજ્જુ લવ ગુરુ હારે. તો જાઓ અને જોઈ લ્યો. અને મસ્ત કમેન્ટ બમેન્ટ મારી દો, શેર કરી દો બધે યારે. આપણો ફર્સ્ટ પોડકાસ્ટ છે, કેવો છે એ પણ કહેજો. અને જરાક કમેન્ટમાં કહી દેજો નેક્સ્ટ ગેસ્ટ પણ કોણ જોઈ છે, ત્યાં જ કમેન્ટમાં કહી દેજો એ જ પોડકાસ્ટમાં. A few moments later. મસ્ત મજાની નીંદર કરતો હતો ને દાદા, નીંદરમાંથી બગાડીને નાખી દીધી, પથારી ફેરવી દીધી. કિનીએ જો અહીંયા લાંબો હજી અમે જો 2 આમથી વૈયા આવે છે ઠેલા લઈને. આની હે ને બધે મારી નીંદરની પથારી ફેરવી દીધી, કેમ કે એ જો વાંડિયા ભરીને જાય છે એના સામાન, ઠેલા બેલા ભરી. અને એ હવે હે ને ઓન ધ વે હાતમ કરવા માટે. હું તમને મળાવું માણસોને બધાને. મિત્રો આ 2 શખ્સ, આ કાકો, આ કલ્પો, આ લાંબો, આ બધા હે ને જાય હાતમ કરવા. તમને ખબર હે? કમેન્ટમાં કહી દેજો હાતમ કરવા કોણ જાતું હોય. એટલે આ માણસો હે ને હાતમ કરવા જાય છે બધા. આ જોતા આ તો ચશ્મા બસમાં પહેરીને, હું વિચારે જ કંઈ ખબર નથી. ઠેલા બેલા ભરીને જાય, હવે પાછા આવે કે ના આવે. મિત્રો બસ આવી ગઈ ને હવે એ તો વયા ગયા બધા. આપણે 2 દી પછી જવાનું હોય. ઓલા 3 વયા ગયા. એને બસ છે સાંજે 7 વાગ્યાની રાધનપુરથી. તો અહીંથી રાધનપુર ગયા છે. અને આપણે જો આ બાઇક કંપનીનું લઈ આવ્યા હતા, એ આજ વહેલા આવ્યા હતા ને, આપણે એ લઈને જવાનું હોય. મિત્રો આપણે વાળ બાળ કપાવીને ભૂગી ગયા અહીં ઘરે. જો વાળ દાઢી બધું કમ્પ્લીટ કરાવી લીધું હોય. હવે મસ્ત નાહી નાખું, કેમ કે આપણે 2 દિવસ પછી જવાનું હોય. ક્યાં? તો કે ઘરે જવાનું હોય. આજે ઓલા બધા વયા ગયા, લાંબો ને કલ્પો ને બધા. આપણે 2 દિવસ પછી રિલીવર આવશે, પછી જવાનું હોય રજા ઉપર. એટલે વાળ બાળ કપવી લીધા છે. હવે જરાક નાહી નાખું, નાહીને કમ્પ્લીટ થઈ જાય.
એટલે મિત્રો આપણે નાહી ધોઈને થઈ ગયા અહીં કમ્પ્લેટ અને હવે આપણે જવાનું છે કંપનીએ. એ પણ કેમાં આજે તો આપણી બાઇક લઈને રાંજો લઈને જવાની છે કંપનીની. આજ લાંબોની લઈ આવ્યા હતા ને એટલે આજે આપણે જવાના રાધે હોટેલ લગી કંપનીએ, રાધે હોટેલથી બોલેરામાં. તો ફાઇનલી નીકળી જાય, ટાઈમ થઈ ગયો છે. મિત્રો આપણે જમીને પહોંચી ગયા અહીં કંપનીમાં નાઇટ શિફ્ટ માટે અને આજનો વ્લોગ અહીં જ એન્ડ કરી દઉં કેમ કે 3 દી થયા છે કન્ટિન્યુ વ્લોગ હાલે. મને ખબર નથી વ્લોગ કવડો થયો હું થયો લખ શકતા હવે મને નથી ખબર. અને વ્લોગ સારો લાગ્યો હોય તો જરાક લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આપણે 2 દિવસ પછી જવાનું હોય ઘરે અને મસ્ત વ્લોગિંગ થવાનું હોય જોરદાર. તો ફાઇનલી મળીએ આપણે એક નવા ધમાકેદાર વ્લોગ સાથે. બાય બાય.